ગયા મામન ઘરે? હે ઉભી રહ્યા બાય. જય શ્રી કૃષ્ણ. બા હેરાન નહીં કરતી હો. હેલો યુટ્યુબ કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે શું વાત છે? આજે બુધવાર. હા આજે છે બુધવાર ને આજે હસ્તીબેનને જવાનું છે એના સ્કૂલ તરફથી ગરબાનું આયોજન કર્યું છે પાર્ટી પ્લોટમાં. તો ત્યાં જવાનું છે. કેટલા વાગે જવાનું છે? 5:30. હા 5 છે. હા હા એનાથી 3 પાસ મળ્યા ને? હા હા 3 પાસ મળ્યા છે, એક સ્ટુડન્ટના અને 2 પેરેન્ટ્સના. તો બસ મમ્મી આ એક નાનો છોકરાનું ગણે. હા એ તો એમ ફ્રીમાં હાલે. નાની દીદી હોય ગઈ છે મારા ભાઈ ની ઘરે. તો એને લઈ જાય ને તો એ પાછી હેરાન કરે એટલે એને લઈ જવાનું નહોતી એટલે એને મારા ભાઈ ને મોકલી દીધી છે ને અમે બધા જવાના છીએ. તો બસ કામમાં જે કપડાં સુકવવાના બાકી છે અને વાસણ હજી પડ્યા છે. તો બસ સારું હાલો કામ કરી નાખીને પછી હસ્તીબેનને તૈયાર કરવાની છે. ચણિયા ચોળી પહેરવાના છે કા ને હજી કાલે હસ્તીના ચણિયા ચોળી હતા ને એ વિડીયો આવી ગયો છે, ન જોયો હોય તો જોઈ લેજો. ને એમાં હજી લેસ મૂકવાનું બાકી છે. લઈ દોસ્તી લેસ બતાવી તો લેસ હજી મૂકવાની છે. આવો દુપટ્ટો કંઈક બની જશે. આ લેસ લેવા છે, લેસ મૂકવાની છે. ઈ કામ કરવાનું છે ને ઘરનું કામ થોડું ઘણું બાકી છે. તો બહુ સારું, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને એન્ડ સુધી જોજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. મમ્મી પેલી પાર્ટીમાં જવાનું હતું ને? કેટલા વાગે? 3 વાગે કહેતા હતા, અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 3 વાગે, 3:15 વાગે. હાલો હાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો ફેમિલી હસ્તીબેનના દુપટ્ટામાં લેસ લગાડવાની હતી, આ લગાડી દીધી ને આવા ઝુમખા લટકણિયા લગાવી દીધા. તો બસ આ બેલ્ટ બનાવ્યો એક. ઓકે વાગવામાં વાગી ગયા છે 5, 5:30 તો ટાઈમ છે પણ હજી કાંઈ તૈયાર થવાના કોઈ ઠેકાણા નથી. ને હસ્તીને એ લોકોને નીચે છોકરાઓને છે કંઈક નાસ્તાની પાર્ટી રાખી છે. હા હા
ન કરે પહેરી લે ચશ્મા લે બતાવો જા આમ તો પપ્પા કેમ પહેરે આમ જો એ દીકા આમ તો પપ્પા પહેરે એમ પહેર પથરવા એટલે બે પહેરો અરે વાહ બિસ્કિટ સઈતું તો એ તો હું અંદર હાલો દોસ્તો તો જો અત્યારે વાગી ગયા છે 9:30 ને 10 વાગ્યા સુધી નહોતું પણ અમે આવી ગયા વહેલા હતા बस नो एक के बाद 10 વાગ્યા ए हमारे 11 वागे के 12 वागे से હેરાન કરતા હતા એટલે અમે વહી આવ્યા તો બસ સારું આજનો બ્લોગ કરી છે પૂરો હજી રસોઈ બનાવવાની બાકી છે બહારથી જમવાનું હર્ષિત એટલે બહારથી ખાવું હતું કા હર્ષિત બહારથી ખાવું છે ને બહારનું ન ખાવું. તો સારું હાલો બટાકા પૌવા બનાવી દઈએ બસ આજનો શું કર્યું પાણી ઢોળ્યું हां પૂરી 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 લે તો હર્ષિત પોતું દસ બટાકા પાણી હા તો સારું હાલો આજનો બ્લોગ કરી છે પૂરો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બસ ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે આવજો જય શ્રી કૃષ્ણ